ખેરાલુમાં જંગલ વિસ્તારોમાં પશુઓ માટે નવીન પાણીના હવાડા બનાવવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે। જયસિંહ બાપા ગોધમજી ગોઠિયોલ ગ્રુપના ભક્તો દ્વારા સમગ્ર સામગ્રી સહિત ખર્ચ ઉઠાવી કામગીરી કરવામાં આવી રહી છે। ગુરુજી જયસિંહ બાપા વર્ષોથી ડુંગરોમાં જઈને પશુ પક્ષીઓ માટે પીવાના પાણી માટે કુંડા મૂકતા હતા ને હાલમાં એક હવાડો 25,000થી વધુના ખર્ચે એ હવાડો બનાવવામાં આવ્યો છે। આ સેવા કાર્યથી ખૂબ જ આનંદ મળતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। આ ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 2111 હવાડા બનાવવામાં આવ્યા હતા। ખેરાલના સેવાભાવી એવા પ્રભાતભાઈ રબારી અને તળજાભાઈ રબારી પરિવારના સભ્યોએ પોતાના કૂવા પરથી કાયમી પાણી ભરવાની ખાતરી આપતા સમગ્ર કાર્ય થઈ શક્યું છે। ખેરાલુ સમોજા રસુલપુર જતા નવીન રોડ પર અવાવરૂ જગ્યાએ પશુઓને પીવા માટે પાણીની વ્યવસ્થાએ ઉમદા કાર્ય કર્યું હોવાની નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિએ વિગતો આપી હતી। આ કાર્ય દરમિયાન હવાડા બનાવવામાં વપરાતો સામાન સહિત ગાડી અને સેવાભાવી લોકો માટે પાણી, ચા, નાસ્તો અને જમવા સહિતની તમામ વસ્તુઓનો ખર્ચ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે। આ અંગે મીડિયા સમક્ષ ગ્રુપના વડીલ દલજીભાઈ વિરસંગભાઈ પટેલ, ગામ ગોધમજી, સાબરકાંઠા અને નગરપાલિકાના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિએ વિગતો આપી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। ગોવિંદભાઈ પ્રજાપતિ। આજે અહીંયા હવાડો બનાવવામાં આવેલો છે ખેરાલુ શહેરના છેવાડા વિસ્તારમાં। પહેલા તો અમારું આ મોતીપરાના નાળાનો વિસ્તાર કહેવાય। અહીંયા નીલ ગાયો, દેશી ગાયો, પશુ પક્ષીને પાણી પીવાની જબરજસ્ત તકલીફ હતી। આ ગોધમજીજી જયસંગ બાપજીને અહીંથી પ્રભાતભાઈ દ્વારા વાત થઈ છે અને અમારા વિસ્તારમાં આટલા બધા 100 માણસો, 100 એમના સેવકો જયસંગ બાપજીને આવી અને બધું જ મટીરિયલ ટ્રકમાં લઈ આવી અને જાતે એ 25,000 થી 30,000ના ખર્ચનો હવાડો બનાવી અને એમાં પાણી આપણા તળજાભાઈ દેસાઈના નાનાભાઈ પ્રભાતભાઈનો જેમનો એવો ઠેરો આવેલો છે, કૂવો આવેલો છે, કાયમ માટે પાણી ભરવાની જવાબદારી તળજાભાઈ અને પ્રભાતભાઈએ સ્વીકારી છે। એટલે એમનો હું નગરપાલિકા વતીથી આ જયસંગ બાપજીના સ્વયંસેવકોનો તેમજ પ્રભાતભાઈનો ને જયસંગભાઈનો ને તળજાભાઈનો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સેવાકીય કાર્ય થઈ રહ્યું છે। ભગવાન આવા ને આવો કામ કરવાની એમને પ્રેરણા મળે અને એમને 2100-2500 જેવા બનાવ્યા છે। તો હું તો કહું છું આવા 50,000 પાણી પીવાના પશુઓને આવું જયસંગ બાપજીની પ્રેરણાથી બનાવવું એ જ અભ્યર્થના। ઓકે દાદા, મારું નામ પટેલ દલજીભાઈ વિરસિંગભાઈ, ગામ ગોધમજી, અને અમારા ગુરુશ્રી શ્રીમદ જયસિંહ બાપાના આ એમના વતીથી આ બધું કાર્ય ચાલે છે। કેટલા સમયથી કરી રહ્યા છો? અમારા શ્રીમદ જયસિંહ બાપાના ગુરુ હતા રામજી બાપા, તો એમને આ પહેલો શરૂઆત કરેલી ડુંગરોમાં જઈને કરાયામાં પાણી ભરતા અને આ પશુ પંખી જે પ્રાણીઓ હોય તો એમને પાવા માટે। હવે એ બોધ અમારા શ્રીમદ જયસિંહ બાપાએ લીધો, એમને કરેલું તો પછી આ એમને સંભાળ્યું શ્રીમદ જયસિંહ બાપાએ। અત્યાર સુધી દાદા કેટલા હવાડા બનાવવામાં આવે? ત્યાર સુધી અમારે 2111માં વાળો છે। આપ ખાલી ગુજરાતમાં કામ કરી રહ્યા છો? બીજા કોઈ રાજ્ય? અમે રાજસ્થાન, ગુજરાત, મહેસાણા અને બધા જિલ્લાઓમાં તમામ બગદાણા સુધી। દાદા, આનું ભંડોળ કઈ રીતે હોય છે અને કઈ રીતે આ સેવા કરી રહ્યા છો? અમારા ભંડોળમાં એવું છે કે બાવજીનું નામ આવ્યું એટલે અમારા એ ભંડોળ આવી ગયું। તમને એમ થયું કે મારે 1 હવાડા આપવા છે, બીજા એવું જોયું તો કે મારે 10 હવાડા આપવા છે, અરે કોઈ એવું કે મારે 50 હવાડા આપવા છે। તો આ રીતે કુદરતે એમ કે સ્વયંભૂ કોઈ અમારા આ મંડળ માગતું નથી અને અમે મંડળ બનાવ્યું નથી, અમારા ખાલી બાવજીના નોમ ઉપરથી જ ચાલે છે। અંદાજે 1 હવાડામાં કેટલું ખર્ચ? અમારા અંદાજે 1 હવાડામાં 25,000। એમાં અમારા આ બધું જમવાનું, સાધનનું ભાડું ને બાકી બધા આ બધા જે આવશે એ સેવા ભાવીએ છે। કેટલા લોકો સાથે આપ આવો? અમારા લગભગ 70 આસપાસ, 80 થઈ જાય, હોય થઈ જાય, નક્કી નહીં। એ રીતે આ બધું કામ ચાલે છે। હા, કામ કરીને કેવો આનંદ મળે છે? આનંદ ની તો કોઈ વાત જ નથી। કોઈના અમે આ 45 ડિગ્રીમાં કામ કરીએ ને તો પણ અમને કશું કોઈના હજી સુધી તકલીફ પડી નથી।
અમે દિવસના 10 સવારા પહોંચીએ. પેલા આ ગૌશાળામાં જઈએ ને તો દિવસના 10, 9 એટલા તો ખરા જ. એ રીતે અમારી પ્રવૃત્તિ ચાલે.